આપણે આવી ગયા છે વિસિયા 15 કિલોમીટર બાકી છે। આ આપણા સુરતના ગભેડીથી નીકળેલા છે સાયકલ સવારો 80 ગભેડીથી સાયકલ લઈને જલારામ બાપા વીરપુર ઘણા બધા ગ્રુપ નીકળ્યા છે 50 સાયકલ સવાર 80 એવી રીતે છૂટા છૂટા ઘણા બધા સાયકલ સવારો નીકળ્યા છે। હવે આજે બપોરે આપણે છે ને તે જમવાની જગ્યાએ 2 કેળા 1 સફરજન 1 સીતાફળ 4 જમરૂખ લાલ કલરવાળા કાઠિયાવાડી એવું બધું ફ્રૂટ ખાધું, કેમ કે કાલથી આપણું શરીરનું એન્જિન હોર્સ પાવર ઓછા કરી દીધા હતા, આરપીએમ ઓછા આપતું હતું એટલે તાકાત શક્તિ ઓછી થઈ ગયેલી હતી ચાલવામાં। હવે જો આજે છે ને તે હિંગોલગઢ એટલે કે પાળિયાદ ને વિસિયા જસદણની વચ્ચે હિંગોળગઢ કરીને આમ વિસ્તાર આવે છે, થોડુંક પહાડી વિસ્તાર આવે છે, પહાડી એટલે આપણા સાપુતારા જેટલું નહીં પણ એનાથી ઓછું પણ એમ પહાડી વિસ્તાર આવે છે। બાજુમાં એક ડેમ ગયો છે, તો આપણે અત્યારે નજીક પહોંચીએ છીએ, જંગલ બી છે અને પહાડી વિસ્તાર છે, તો સારું છે કે આજે બપોરના આપણે ફ્રૂટ ખાઈ લીધું બરાબર, એનાથી થોડીક એનર્જી આપણને સારી એવી શરીરમાં મહેસૂસ થાય છે। કેમ કે જો આ ઘાટ ચડવાનું આપણે ચાલુ કરેલું છે, નાનો ઘાટ છે પણ એન્જિનમાં પાવર નહીં હોય તો ગાડી ઊભી રહી જાય, એટલે આપણે પહેલેથી વિચારીને થોડુંક આપણે ફ્રૂટ ખાઈ લીધું તો મજા આવી ગઈ। ચાલવામાં આજે વાતાવરણ બપોરના 3 વાગ્યા છે, આજે 12મો દિવસ છે, તો 12મા દિવસમાં આપણે પહેલી વખત બપોરના ચાલવાનું કર્યું, બાકી આટલા દિવસ આપણાથી બપોરના વાતાવરણ જો વાદળ છાયું વાતાવરણ જાણે હમણાં 5 મિનિટમાં વરસાદ પડી જવાનો હોય ને એવું વાતાવરણ, ચારે તરફ વાદળ છાયું। સૂર્ય દાદાની આપણા ઉપર અત્યારે કૃપા છે, તો ચાલવાની હવે અત્યારે આપણામાં થોડીક શક્તિ વધી ગઈ છે, વધી ગઈ એટલે નોર્મલ ચલાય છે એમ। અને આ ઘાટ છે નાનો એવો, આગળ બી ઘણા બધા નાના ઘાટ આવવાના છે, જોઈએ આપણે આગળ કંઈક નવું આવે તો તમને પાછું બતાવું। આ એક હોટલ છે ગુરુ દત્તાત્રેય। હવે આ બાજુ દાલબાટીની બહુ હોટલ આવી, દાલબાટી કાઠિયાવાડી લોકો હવે દાલબાટી ખાતા થઈ ગયા લાગે વધારે, કેમ કે પહેલાં તો બાજરાના રોટલા, પછી રીંગણનું ભરતું, ગાંઠિયાનું શાક એવું બધું ખાતા હતા ને હવે છે ને તે પહેલાં નાસ્તામાં બી કાઠિયાવાડમાં એકલા વણેલા ગાંઠિયા, ફાફડા, જલેબી, પેંડા એવું આમ માલ મળતું હતું। હવે આજે મને એક જગ્યાએ વણેલા ગાંઠિયા હોદેલા મળ્યા, 15 કિલોમીટર ચાલ્યો ને તો, બાકી હવે આ બાજુ બી વણેલા ગાંઠિયા અને એવો બધો જે પહેલાંનો નાસ્તો હતો એ હવે મળતો ઓછો થઈ ગયો। હવે બધા કાઠિયાવાડમાં બી જે નવું જનરેશન છે એટલે નવા પોયરાઓ બધા ફેન્સી, તો એ નવા પોયરાઓ મને લાગે હવે બધા દાલબાટી, વડાપાઉં, પછી પેલી દાબેલી એટલે પાઉંવાળી બધી આઈટમો અને એવું બધું વગર તાકાતની વસ્તુઓ ખાતા થઈ ગયા। ચાલો તો હવે આ ઘાટ ચડીએ આપણે ને આગળ કોઈ સારું લોકેશન આવે તો તમને બતાવું।
જય માતાજી.